નાગરિક તરીકે મારું ગામ ઘણા બધા 200 થી 250 કરતા વધારે યુવાનો પોલીસની અલગ અલગ દિશામાં નોકરી કરે છે. જિગ્નેશ મેવાણી દ્વારા થરાદ ખાતે જે પોલીસ સ્ટેશનમાં જઈને જે વાણી વિલાસ કર્યો છે એ તદ્દન ખોટો અને ખરાબ છે. એને આવો વાણી વિલાસ ન કરવો જોઈએ. રાત દિવસ મહેનત કરીને સવારે 4 ને 5 વાગે ઉઠીને એક ખેડૂતનો દીકરો જ્યારે પોલીસમાં લાગતો હોય છે એ એનો સંઘર્ષ હોય છે. રાત દિવસ 24 કલાકમાંથી 12 કલાક મહેનત કરે છે ત્યારે પોલીસમાં લાગે છે અને પટ્ટા અને ટોપી ઉતારવાની વાતો કરે છે કે એના મહેનતથી એને 58 વર્ષથી કે 60 વર્ષ સુધી એને ટોપી અને પટ્ટો મળ્યો છે. એ એના કોઈની બાપની જાગીર નથી કે ઉતારવાની વાતો કરે છે. 5 વર્ષ માટે તમે ધારાસભ્ય છો તો તમે લિમિટમાં બોલો. આ રીતે કોઈને પોલીસ પરિવાર પર કે પોલીસના દીકરાઓ પર આ બોલવું એ અયોગ્ય વસ્તુ છે. અમે જિગ્નેશ મેવાણીને કહીએ છીએ કે તમે કોઈ પણ કચેરીમાં જાઓ તો સીધું તમારો વાણીવિલાસ તમે પ્રેમથી વાત કરી શકો છો, પણ આ રીતે જે વાત કરો છો આજે તમે જોઈ શકો છો કે રસ્તા ઉપર હજારોની સંખ્યામાં પોલીસ પરિવારના દીકરા દીકરીઓ અને પરિવાર ઉતરી આવે છે. હજુ પણ જો એ પોતે લિમિટમાં રહી રહે અને મારી સરકારને નમ્ર વિનંતી છે કે હજુ પણ જો પોતે લિમિટમાં નહીં રહે તો આવનારા વર્ષમાં અને આવનારા દિવસોમાં ઓલાથી પણ મોટો જે અમારા પોલીસ પરિવાર અને પોલીસને જે પટ્ટા ઉતારવાની વાત કરી છે એના બાપના મહેનતથી નથી આવ્યું, એની લાગણીથી નથી આવ્યું. રાત દિવસ મહેનત કરી છે પોલીસે. એમને એમ તું પટ્ટા ઉતારવાની વાત કરે છે. તારી તાકાત હોય ને તો એકવાર તું એક પટ્ટાની નાઇટ કરીને બતાડ. કોમ્બિંગ નાઇટ ખબર પડે છે કઈ રીતે કોમ્બિંગ નાઇટ થાય છે. અમારા પપ્પાએ તો આખી જિંદગી કરી છે. જિગ્નેશ મેવાણીને જે બી કાર્યવાહી કરવી હોય કરી નાખે. બાકી આગળ આંદોલન